દિલથી દાયરા ને બાપા સીતારામ હવર હવરના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નથી મજામાં કાંઈ વાંધો નહીં આપણે વિડીયો જોવો એટલે બધા મોજમાં જ આવી જવાનું જોવો અત્યારમાં નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે નાસ્તો પાણી કરી લીધા છે અને જો નીચે તાળું દે છે અને ગાડી કરી છે કપલેટ જવું છે આપણે બેલા અમારે બે દીકરીઓને વેકેશન 5 દિવસનું હતું એ ખુલી ગયું છે અને જોવો અમારે એક તો અહીં બેસી ગઈ છે કા જાનો અને કૃષ્ણા એઠે છે કા કૃષ્ણા અને અમારે નીચે જો તાળું દઈ દીધું હા દઈ દીધું બાપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે માતાજી હરપલ ખુશ રાખે તમને બધાને એ શુભેચ્છા પાઠવું છું તો આજ તો જાવું છે દીકરીને મેકવા બેલા કા હા તો જો આપણે ગાડી કમ્પ્લીટ કરી દીધી છે અને હવે બેહે એટલે સીધા નીકળી જઈ બેલા તો જો ગાડી લઈને નીકળી જાય આપણે અત્યારે જવું છે લાખણકા મામાના ઘરે કારણ કે મારા મામાની બે દીકરીઓ ત્યાં ભણ્યા છે એટલે એને લઈ જવાની છે એટલે મામાનો ફોન આવ્યો કે હારો લેતો જાય એટલે આપણે જઈએ છીએ લાખણકા કાં નીતા હા એની મામાની દીકરી છે મારી બેનની ભાણકી છે હા લઈ જવાની છે બે ભાણકીઓને એના મામાની દીકરી થાય ને બોલો મારા મામાની દીકરી થાય ને એના બેનની દીકરીઓ છે કારણ કે મારા મામાના ઘરમાં છે એ એની હૈકી મોટી બેન છે એટલે જઈએ છીએ આપણે અત્યારે લાખણકા અને પછી મામાના ઘરેથી સીધા જઈશું બેલા તો જો પહોંચી જાય આપણે મામાના ઘરે અને આવ્યા ભેગા અમારે જો કૃષ્ણ ની બધા જમરૂખ પાડવા માંડ્યા અમારે આ જમરૂખડી છે મામાના ઘરમાં તે નીતા ને બધા જો જમરૂખડી પાડે છે કા લે હાલે હું વાત છે તે કૃષ્ણા શું કરે તું જમરૂખ જો અહીંયા જમરૂખ કેટલા છે જો આ બધા નાના નાના જમરૂખ છે મોટા મોટા ખવાય એવા જમરૂખ થઈ ગયા છે અમારે તેજસ્વી જો હાથમાં શું હાથમાં છે તેજસ્વી એ તેજસ્વી જમરૂખ છે લે હાલે તો હાલો હવે મામાની મામીની ચા બનાવી છે આપણે ચા પી લઈને ચા પીને પછી નીકળીએ પાછા પેલા જવા તો જો આપણે પહોંચી જાય અત્યારે રસ્તામાં અમારે અલંગ શિપયાર્ડ વાંસા શિપયાર્ડ ને અલંગ શિપયાર્ડ કહેવાય ત્યાં પહોંચી ગયા છે અને તમને બતાવું જો કે શિપયાર્ડ અહીંથી જે જહાજ તૂટે છે ને એ અહીંથી એક વાડી વટીને દેખાય છે હું તમને બતાવું છું નીચે ઉતરવું પડશે મારે તો જો શિપયાર્ડ હું તમને બતાવું છું જો આ જે ઝૂમ કરીને દેખાડું તો આ જે છે ને એ જહાજ છે આ બંગલા જેવું દેખાય ને એ જહાજ છે અને આ બધી એની ક્રેનો છે જો એક આ ક્રેનમાં શિપયાર્ડ દેખાય છે ને એક જો આ છે બંગલો નથી એ શિપ છે તૂટવા આવેલી અને પવન શક્તિ દેખાય જોવો અને નીતા ની બધા બેઠા છે કા નીતા ગાડી આપણે શરૂ છે એટલે હવે જઈએ છીએ આપણે પેલા હાલો તો મળીએ આપણે પેલા જઈ ક્યાં દેખાય છે જો હલંગ બધી વસ્તુ બોટ તોડીને અહીંયા આવે એમ સર ને બધી રૂમ જોઈએ તો આપણે વીઆઈપી બંગલા ભૂલી જઈએ એમાં એવું એની ગયેલા અંદર નિર્મળ કાકા હતા અહીંયા ત્યાં ને હા પાણી અંદર ના હોય કેટલા કિલો સોના બધી વસ્તુ બીજી ઓલી શ્યામાં જાવ ને કઈ ઓલી જો આમ જો
પહોંચી ગયા આપણે બેલાઈને સસ્તામાં અને છોકરોને ઉતારી દીધા છે અને અમારે હવે ઉતારીને ભાગ્યા ને ત્યાં અમારે તેજસ્વી જો રેહાણી છે એને અહીંયા રહેવું છે કાં હવે એને આવવું નથી પાછું હારે એને અહીંયા બે બેનું હારે રહેવું છે તે માઈને બે હારે છે તો હાલો હવે આપણે જઈએ અહીંથી નીકળી જશે કારણ કે બે હાર દીધા છે અને હવે મસ્ત જવું છે મારા માસીના ઘરે તો હાલો હવે આપણે જઈએ મારા માસીના ઘરે તો નીતાય બે છે કાં હા હવે એકદમ હાંકો નકર આગળ કરશે દેખાડ હા તો જો આવી ગયા છીએ આપણે અમારા માસીના ઘરે અને બેઠા છીએ ને ચા પાણી પીવા ખોટી ચા છે ને હમણાં ચા પાણી પીને પાછું નીકળે જવું કારણ કે થોડું કામ છે ને થાય છે મોડું એટલે હમણાં ચા પાણી પી નીકળે જાય કાં નીતા હા જો આ અમારા માસી છે અને કૃષ્ણ ને સાગર ગામમાં જો છે હમણાં આવે છે તો હાલો હવે આજનો વિડીયો અમારો જોવો આવો કંઈક રો છે ઘરેથી નીકળ્યા ને છોકરીઓના સસ્તાયા લગ્ન પોગટ દીધા હોસ્ટેલ લગ્ન ત્યાં લગ્નનો અમારો વિડીયો આજનો કંઈક આવો રહ્યો છે અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયાને તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.